હિરેન કોણ અને વિકાસ કોણ? વિકાસ में હિરેન બનાવ બન્યો હતો સાહેબ, બનાવની વિગત શું છે અને કેવી રીતના સાહેબ સમગ્ર લૂંટની નિષ્ફળ પ્રયાસનો ભેદ ઉકેલ્યો? આજરોજ સુભાનપુરા ગોરવા પોસ્ટે વિસ્તારના સુભાનપુરાના હાઈટેન્શન રોડ પર આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપના કેશિયર રાજેશભાઈ સવજીભાઈ સોલંકી રૂપિયા 10 લાખની બેગમાં લઈને ઇલોરા પાર્ક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરવા માટે જતા હતા. તે દરમિયાન એમની પાછળ પીછો કરી 2 મોટરસાઇકલ પર 4 ઈસમો આવેલા. 4 ઈસમોએ આવી એમનો થેલો ખૂંચવાની કોશિશ કરતા થેલો ખૂંચવીને એમને પાડી દીધેલા. પરંતુ ફરિયાદીએ રાજેશભાઈએ હિંમત દાખવી તેઓને પણ ધક્કો મારીને પાડી દેતા તેઓ બાઇક પરથી પડી ગયેલા. બાઇક પરથી પડી જતા તેઓ થેલો મૂકી અને બાઇક પડતું મૂકીને ભાગી ગયેલ. 4 ઈસમો ભાગી ગયેલ. આ બાબતે તાત્કાલિક ગોરવા પોલીસને જાણ થતાં તુરંત ગોરવા પીઆઈ શ્રી ડોડિયા સાહેબ તેમજ એમના ડી સ્ટાફના માણસો જગ્યા ઉપર પહોંચી ગયેલા. બાઇકના નંબર પરથી ટ્રેસ કરી બાઇક કોનું છે એ ટ્રેસ કરી તરત જ આરોપીઓની ત્વરિત માહિતી મેળવેલી અને આરોપીઓની માહિતી મેળવી આ આરોપીઓ પૈકી એક આરોપી જે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળ કિશોર છે. બાકીના 2 આરોપીઓનું નામ છે હિરેન ઉર્ફે સાગર, જે KGITમાં ડિપ્લોમા ઇન મિકેનિકલનો અભ્યાસ કરે છે. એક આરોપી છે બીજો વિકાસ ભૂપેન્દ્ર પાટણવાડિયા, જે ITI ગોરવામાં અભ્યાસ કરે છે. અને બાકીના જે બાઇક પર 2 ઈસમો ભાગી ગયેલા તેઓના પણ નામ ટ્રેસ થઈ ગયેલ છે. તેઓ પણ હાલ ક્યાં છે એ બાબતે ટ્રેસ અમે કરી લીધા છે. ટૂંક સમયમાં જ તેમને પણ અટક કરી લેવામાં આવશે. અને આ જે બાળકોએ જે ટીનેજરના જ ગુનેગારો છે, હજુ નવજુવાનીમાં પ્રવેશેલા ગુનેગારો છે. ઇન્ટ્રોગેશન દરમિયાન એવું જણાય આવેલ છે કે આ રૂપિયાથી તેઓ મોજશોખ જ કરવાના હતા. એ સિવાય બીજી કોઈ એમની પ્રવૃત્તિ જણાય આવેલ નથી કે બીજો કોઈ શોખ જણાયેલ નથી. સર, જે કાયદાના સંઘર્ષમાં જે આરોપી જે આવ્યો છે, જે સગીર છે, તે સાહેબ ભૂતકાળમાં આનું શું કનેક્શન તે પેટ્રોલ પંપ જોડે હતું ને તેને શું કામ સાહેબ લૂંટની લીડ લીધી? એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક એ પેટ્રોલ પંપ પર જોબ કરતો હતો અને પેટ્રોલ પંપ પરથી એ થોડા સમય પહેલાં જ છૂટો થયેલ છે. એ પણ એના મોજશોખ ખાતર જ પૈસા કમાવાની એક ગમે તે હિસાબે પૈસા મેળવી મોજશોખ કરવાની એની વૃત્તિ હતી. એ હિસાબે જ એના મિત્રોને લીડ આપી છે એવું તપાસ દરમિયાન ફલિત થયું. સર, સગીર આરોપીને ખ્યાલ હતો ખરો કે આ રૂપિયા લઈને આ ભાઈ અહીંયા જાય છે, તેના કારણે તેને આખી મોડસ ઓપરેન્ડી ગોઠવી? હા, બિલકુલ. એ પેટ્રોલ પંપ પર જોબ કરતો હતો એટલે પેટ્રોલ પંપની આખી કાર્યવાહી કાર્યપદ્ધતિને એનો સારી રીતે ખ્યાલ હતો.